કેમ છો મિત્રો? બધા મજામાં છો? જો તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. અને અત્યારે આપણે જઈએ છીએ ફેમિલી સહિત ઉષાકોટડા, બગદાણા અને ભગુડા. જો આપણે અત્યારે તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ. પાછળ વાહન આવી ગયું છે અને બધા બેહવા મીડ્યા છે અને તૈયારી થઈ ગયા છે. હાલો આગળ તમને વિડીયો દેખાડીશ. જો અહીંયા વીરુ પાકીટ બકેટ કમ્પ્લેટ થઈને આ બાજુ પાછું, આ બાજુ કલ્પેશ અને બાળભાઈને પણ લાવ્યા છીએ. રાતે 11 વાગે આવ્યા પણ લાવ્યા ખરા એમ. તો એ કમ્પ્લીટ થઈ ગયા છે બધા. તાળું મારે ને એટલી જ વાર છે. જોઈએ કેમ છે? હા ના વિઝાની ગાડી છે. જો તો થઈ જાય છે કમ્પ્લીટ ને અત્યારે જો જવાની તૈયારી ફૂલ. હાલો જય બોલીને હવે આપણે વાહન કીધું ચાલુ. હાલો આગળ વિડીયોમાં જોડાઈ રહીજો. જો આ જામનગર પહોંચી ગયા અને કિરણ ને રાજ ને ગૌતમ 3 બાકી હતા, એ આવી ગયા છે હવે આ બાજુ. જો આવી જાય આપણે આપણો સપોર્ટ દેવાવાળા. હા કેમ છે? વ્લોગર ભેગા થઈ ગયા છે. એ ઉતારશે, આપણે ઉતારશું, બે નો વ્લોગ આવી જાય. જો હવે આથી સીધું ભગુડા જવાનું, બગદાણા જવું, ભગુડા પછી જામનગર. જો આપણે શેરણા એટલે કુંડલા ચોકડી આવે ને, કુંડલા ઝેહર ચોકડી એટલે શેરણા ગામ પાસે ગેસ પૂરા ઊભા રહી ગયા છે. બધા અત્યારે પાણી પીવા મળ્યા છે ને. મેસિંગ વીરુએ મેસિંગ કર્યું, સમીએ મેસિંગ કર્યું. જો અહીંયા ગેસ પૂરે. જો અત્યારે વાગ્યા છે હજી 9:30. હજી ઘરેથી ભાખરી ખાઈ નીકળ્યા છે તો પડી કાંઈ નમો કાંઈ 6:30 નીકળ્યા ખાઈને તો એ જરા જો આ ભીખા થઈ ગયા. જો પડીકા લઈ લીધા. જો બધા મેળા ખાવા. જો ભૂખડ જો આ બધા ભૂખડ પછી પડીકા ખાય. બગદાણા પહોંચી ગયા અને જો આપણે યાત્રિકો માટે જો રોકાવા માટે જે વિશ્રામ ગૃહ આ બને છે, લગભગ 500 રૂમ જેવું છે. જો આ બધું જો તમે એવી બને છે. જો આગળ છે અને પાછળ છે. ટૂંક સમયમાં 3 બને છે. ટૂંક સમયમાં ખુલ્લા મેકાય કેમ કે જ્યારે 5મો માળ તો કમ્પ્લીટ થવા આવ્યો છે. હવે બગદાણા પહોંચી ગયા, તમે જોઈ શકો છો. જોવા બધા ઉતરે છે. હવે સાથે ટેબલે લેવા છે ઉતરવા માટે. અમારું યુટ્યુબર મંદિરની ધજા. જો હવે આપણે બધા ચપ્પલ ઘરમાં બધા બૂટ ને ચપ્પલ મૂકી આવ્યા. બધા જો બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. કેમ વાહે રહી ગયા? આપણે ગુરુગાદી જે મંદિર છે એના દર્શન કરવા જઈશું. જો આપણે દર્શન કરી લીધા. હવે બાપાની સમાધિ દર્શન કરવા જઈશ. સમાધિ છે. તો કાળ ભૈરવ દાદાનું મૂર્તિ છે અને દર્શન કરવા આવી ગયા છે. જવા તમે
જાઓ હવે મુખ્ય મંદિર આપણે બાપાનું મુખ્ય મંદિર છે ત્યાં હવે દર્શન કરવા આવીશ. સુવિધા જો કેવા મસ્ત સાંઈ વાયો કરી નાખો કમ્પ્લીટ. જવા જો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ. જો પેલા માળા આવી ગયા છીએ. ત્યાં રામ લક્ષ્મણ અને જાનકીનું મંદિર છે. આપણે જો જાની છે. ને અહીંયા જો ભાઈઓ દર્શન કરવા આવે છે. મંદિરનું કામ ચાલુ જ છે. અને આ બગીચો ને જો સોલા દેખાય ને એ ભોજનાલય છે. ખાલી આટો મારો જવું આપણે જોવા. જુઓ દંડવત કરી દર્શન કરવા આવે છે. ગ્રુપ આવેલું છે. એ વિઝા પીટાવો. જો શાની પરીક્ષા જે લઈ છે અત્યારે મેં લઈ લીધી. બાપા પીએસ ને આ બાજુ ગૌતમ. અને આ જો એકદમ આ બધું હાગની વસ્તુ ને નીચે જો ગાયર ઓછી ગાયર એટલે જૂનવાણી વસ્તુ જે રીતની છે. જો બહુ ટોપ છે બધું. હવે આવી ગયા છીએ આપણે પાછળની સાઈડ ધ્યાન મંદિર બાબા સીતારામ. જો આ રીતનું કૂવો વતન છે. જો હવે તમે જોઈ શકો છો બાપા સીતારામ એટલે કે બજરંગદાસ બાપા ફોર વ્હીલમાં જે યાત્રા કરતા હોય તો ફોર વ્હીલ. આ બાજુ છે કોઠાર બધાય. જો આ બાજુ ઘઉં આવે છે બાસકાનો. ને અહીંયા બધી મહિલાઓ જે ગ્રુપ દ્વારા આવ્યા હોય જે સેવા કરવા એ બધી સાફ કરે છે. જો ઘઉં સાફ કરે છે અહીંયા. જો તમે જોઈ શકો છો અનાજનું સાફ કરવા માટે જો સાફ થઈ ગયેલું અંદર મેકે છે. અને અહીંયા બધી બહેનો દ્વારા સાફ સફાઈ હાલે છે.
જો આ બધી સેવાસ કરે બધી બેન ને અહીંયા જો આ બાપાને પહેલી વાર આવ્યા છે તો બીજા કાઢી દીધી. જો અત્યારે આપણે ભોજનાલયમાં ખાલી દર્શન કરવા જઈએ. મારા બાપાએ જોયેલું નથી એટલે જોવા માટે. જો તમે આખે આખો હોલ છે ને, આખે આખો હોલ છે ને. જો અત્યારે સાફ સફાઈ હાલે. જો તમે જોઈ શકો છો સેવા જે આપણે મંડળ હોય મંડળ દ્વારા સાફ સફાઈ હાલે છે અત્યારે વાળવાનું કામ. જો જો અહીંયા સેવા કરવા માંડ્યા છે ઘઉં સાફ કરવાની. રસીલા કિરણ ગીત ગીતીબેન ઘઉં સાફ કરે છે. આ બાજુ વર્ષાલી છે. જો ફુવારા ચાલુ થઈ ગયા છે કેમ કે 11 વાગ્યા એટલે તડકો થઈ ગયો છે એટલે નહીં આવશે લાગતા. આપણે બગદાણા છીએ અને અત્યારે 11 સાડા 11 જેવું થયું છે અને જો અહીંયા મંડળ દ્વારા બહેનો દ્વારા જો પ્રસાદી એટલે કે લાડુની જો તૈયારી કરી રહ્યા છે એ બધા વાળે છે. મારે ક્યાંથી આવો તમે? ને શું હા મવા પાસે જો ત્યાંથી બધા ગ્રુપ એટલે મંડળ આવ્યું છે અને પ્રસાદીની તૈયારી કરે છે બધા. જો તમે જો અહીંયા જે પ્રસાદી લઈ અને પાણી પાવાનું કરી રહી છે. જો તમે જોઈ શકો આ બધા ગ્રુપ દ્વારા જો નહીં લગભગ 200 થી 300 બહેનો છે. બધું પ્રસાદીની કરે. જુઓ તમે ગોલ્લાપણેથી માંડી ત્યાં અહીંયા બધે જો બધે પ્રસાદીની તૈયારી કરે છે. તમે ખાલી વિચાર કરી લો. જુઓ કેટલું પબ્લિક જમતું છે. પ્રસાદી કેટલા માણસો લેતા છે. અહીંયાથી તે ત્યાં સુધી નીચે બધી મહિલાઓ હતી ને આ બાજુ બધા જો વડીલો બધા. આ રસોડા વિભાગ છે. તમે જોઈ શકો આજે બકાલો બધું સુધારી રહ્યા છે. વિશાળ જો અહીંયા અન્નપૂર્ણા માતાજીની થાળ ધરવામાં આવે છે પછી પ્રસાદી ચાલુ થાય. જો તમે જોઈ શકો છો થાળ તૈયાર છે અને બાપાને થાળ ધરવા જાય છે. જો થાળ ધરીને પછી જમણવારી ચાલુ થાય. જો અત્યારે આપણે 12 વાગ્યાની આરતી પૂરી થઈ રહી છે. જો તમે આપણે
આપણે હવે પ્રસાદી લેવા આવી ગયા છીએ જો, અને લાઈન મારી ગયા છીએ જો, આ રીતે ગોઠવે છે. આગળ દેખાડું કઈ રીતે પ્રસાદી આવે છે જો. હજી શરૂઆત જ છે જો, આ રીતે બિહાર જો તમે જોઈ શકો ને બધા લાઈનમાં છે જો. સામેની સાઈડ છે એ બહેનો માટે છે ને આ બાજુ ભાઈઓ માટે છે. તમે જોઈ શકો છો જો, અત્યારે બધા બેસી ગયા છે જો. હજી તો આપણે ડીશે આવી ગઈ. જો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે. બધું વિતરણ ચાલુ છે. જમીન આવે એટલે શરબત વરિયાળી શરબત જો તમે. પ્રસાદી લઈ લીધી ને શરબત પીને નિરાંતે જો શોપિંગ થોડું ઘણું કર્યું ને અત્યારે જો બધા બેહવા મળ્યા છે ને હવે આપણે જવું છે બગુડા.